હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો ફરી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો કેમ છો મિત્રો, મજામાં ને? તો આપણે મજામાં જ છીએ. આજે સ્ટાર્ટ કરી દીધો છે પાછો વ્લોગ. એનું કારણ આનાથી અગાઉ વ્લોગ બનાવ્યો છે ને એ હજી એન્ડ જ નથી થયો અને પૂરો જ નથી થયો. એ વ્લોગ એમને જ પીડ્યો છે, એમને જ છે. આજ પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે. અત્યારમાં પડી ગયું છે સરસ મજાનું સવાર. આપણે દવા છાંટવાની છે, ખડની દવા છાંટવાની. આમાં દવા તો છાંટી દીધી છે, પણ ઓલા પણ એક હેડો બાકી છે ને, તમને ઝૂમ કરીને દેખાડું. અડધે સુધી હેડો છાંટેલો છે, દેખાય ને હુકાઈ ગયેલું તો એ લીલું દેખાય. અડધે સુધી છે ને છાંટી દીધેલી છે, પછી અડધી છાંટવાની છે. 3-4 પપ છે, 3-4 પપ છાંટીને પછી આપણે મોવા જવાનું છે. એક કોલેજમાં છે ને સર્ટિફિકેટ બનાવવાના છે ને, એના માટે કોલેજમાં છે ને જવાનું છે. તો કાંઈ નહીં, 10 તો વાગી ગયા છે. 11 વાગે તો જવાનું છે. 3-4 પપ છટાય, 5 પપ છટાય, 9 છટાય, કોને ખબર. નીકળ્યા પછી છે ને ઉતાવળ રાખી દે, નકર દવા નહીં છટે. વાદળાનું વાતાવરણ તો એટલું બધું છે નહીં, પણ હવે શેક વાતાવરણ તો છે જ તી. તો એ ઢીંગા દવા છાંટવાનું ચાલુ કર્યું. હાલો તો મિત્રો છે ને વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો. આજનો વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે, મજા આવવાની છે. અને આજમાં એવું છે કે આપણે શુક્રવાર છે ને તે આપણા બંદા બધા ઘેર જ છે ને આજમાં મેંગી ચેલેન્જ કરવાનો છે. એટલે આ વ્લોગમાં નહીં આવે મેંગી ચેલેન્જ, પણ બીજો એના માટે પર્સનલ વ્લોગ બનાવવાનો છે મેંગી ચેલેન્જનો. તો આજે વ્લોગ છે ને જોવાનું ભૂલતા નહીં. આગલો વ્લોગ આવશે, મેંગી ચેલેન્જનો વ્લોગ આવવાનો છે, એટલે મેંગી ચેલેન્જનો વ્લોગ તો જોવાનું ભૂલશો જ નહીં. ચાલો મિત્રો, તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવો, આજમાં મજા આવવાની છે. તો ફાઇનલી મિત્રો દવા છટાઈ ગઈ છે. દવા છટાઈ ગઈ ને હવે કપમાં જવાનું. મિત્રનો ફોન આવ્યો છે કે તમે જલ્દી આવી જાઓ. ભાઈ મિત્ર પાસે આવ્યો ને, તો ભાઈ એમ કહે છે કે આપણે વીજળી બારે જવું છે ફરવા એમ. આ ભગાક પાસે આવ્યા એટલે કાકા જ છે જ નહીં. ભાઈ એમ કે ફરવા જઈએ તો કાકા ગયા તો આપણે જઈએ, તો વીજળી બારે જઈએ. ભાઈ તમને છે ને વીજળી બારું બતાવું. આપણે કૌશિક બામણિયાનો વિડીયો તમે જોયો હશે, લોંગ તો ખબર જ હશે વીજળી બારું. તો આજ આપણે છે ને તમને વીજળી બારું દેખાડી. જવું ને? હા, જવાનું હોય ને. આપણી સાઈન લઈ હાલો નીકળી. તો હવે ડાયરેક્ટ છે ને તમને વીજળી બારું દેખાડો. રસ્તો બસ્તો ને એવું નથી દેખાડું, ખાલી ડાયરેક્ટ વીજળી બારું દેખાડો. હાલો ફાઇનલી વીજળી બારે પહોંચી ગયા છે. દર્શન કરી લો. દર્શન કરવા તો ભાઈ અમે નહીં જાય. એનું કારણ છે કે અત્યારે છે ને ના તારું બંધ છે, એટલે દરિયો ભરાઈ ગયેલો છે. તમે દરિયો ભરાઈ ગયેલો છે. અહીંયા એમ કહેવાય કે ભાઈ વીજળી પીડી ને પછી વીજળી બારું નામ પડ્યું એમ કહેવાય. આપણને તો નથી ખબર. આ બાઈક કરી નતા. હવે પેલા હું પહેલી વાર આવ્યો ને, હું તો આવી ગયો, બીજી વાર આવી ગયેલો છું. હાલો તો હજી આમ છે ને ભાઈ દરિયામાં ઉતરવાનું છે. આ બગીચા મેકેલા છે. ફોટો શૂટ માટે ભાઈ જગ્યા થાય ઘટે છે. વરસાદ અંધારી ગયો છે, સાંટા ચાલુ થઈ ગયા છે. પછી લોકેશન ની વાત કરું ને ભાઈ, તો કાંઈ ઘટે નહીં. પવન આવશે થોડોક, શું કહેવાય, દરિયો છે એટલે પવન નો તો કાંઈ ઘટે નહીં. વીજળી બારે ભાઈ એમ કહેવાય ને કે છે ને વીજળી પીડી ને પેલા તે વીજળી ના ભાયરો પડી ગયો છે ને એવું કઈ કહેવામાં આવે છે, આપણને નથી ખબર. હાલો તો દરિયામાં છે ને તમને બધા લોકો ફોટોશૂટ માટે ભાઈ એક શીખે છે. વીજળી બારે કોણ કોણ આવ્યું કમેન્ટ કરી નાખજો જરાક. તો ભાઈ દરિયો ભરાઈ ગયેલો છે. અહીંથી તો કઈક આવું છે ને ભાઈ, ઉતરવાનું છે નીચે. હા ભાઈ છે ને પહેલી વાર આવેલા છે. હું તો બીજી વાર આવેલો છું. અંદર ન જવું કેમ કે દરિયો ભરાઈ ગયેલો છે. બતાવું. આ ઘણા વર્ષો પહેલા ભાઈ વીજળી પડી હતી ને, એના કારણે છે ને વીજળી પર મેળા ને એવું હોય ને ભાઈ, તો બહુ ટ્રાફિક હોય અહીંયા. બહુ ફરવા બહુ આવે છે માણસો. હવે તમે આવું છે ભાઈ, કઈક દેખાડું તમને લોકેશન.
લોકેશન ભાઈ ફોટો શૂટ માટે છે ને ભાઈ લોકેશન એક નંબર છે, કાંઈ ઘટે નહીં. ફરવા માટે એકદમ ફૂલ દરિયા વાળું હોય, દરિયાનું લોકેશન હોય એટલે ભાઈ મજા જ આવી જાય. ખબર જ છે તમને, દરિયો ફૂલ ભરતીમાં છે. જો તમે સીડીયું છે મેકેલી. જો ભાઈ, જો ભાઈ કંઈક આવું છે ભાઈ લોકેશન. અહીંથી છે ને હજી અંદર જવાય, સીડીઓ છે મેકેલી. હવે અંદર ઘટના તમે દેખાડી ખાલી હાલ તો કરો તું. જો ભાઈ કંઈક આવું છે ભાઈ, વીજળી બાળું ઉપરથી જો તમને દેખાડ્યું હતું ને, આમ છે કઈક ભાઈ. અંદર તો ભાઈ તારું મારેલું છે, કેમ કે અહીંયા અત્યારે ચોમાસાનું બોલું છે એટલે કોઈ બહુ ફરવા જતા આવે નહીં. દરિયો અત્યારે ભરાઈ ગયેલો છે એટલા માટે તારું મારેલું છે. ઉપરથી તમને દર્શન તો કરાવી દીધા છે. હો ભાઈ કંઈક આવું છે ભાઈ. જો કાંઈ ઘટે. હાલો ભાઈ તો છે ને હવે પાછા માથે જઈ. વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો, એના કારણે માથે જઈ ચાલો ભાઈ. તો ભાઈ નીચેથી આપણે આવી ગયા માથે. હવે મોટા મોટા પાડી લીધા, મોજ મસ્તી કરી લીધી. એનું લોકેશન ભાઈ કઈ ઘટે ગયો ભાઈ. કપલ માટે ફરવા માટે તો ભાઈ કઈ ઘટે જ નહીં. જો ભાઈ અહીંથી લાઇટ હાઉસ દેખાય છે, દેખાડું. જો ભાઈ અહીંથી લાઇટ હાઉસ શોપ દેખાય, કઈ ઘટે નહીં. અહીંથી લાઇટ હાઉસ ભાઈ જવું છે પણ હવે ક્યાંથી જવાય ને એ નથી ખબર. હવે પહેલી વાર બીજી વાર આવી ગયેલા છે. અહીંથી કોઈ લાઇટ હાઉસ નથી ગયા. હવે છે ને હવે અહીંથી લાઇટ હાઉસ અહીંથી નીકળાય તો ઠીક છે, બાકી આગળ સીધું છે ને ભાઈ અહીંથી સીધું ઘરે. ચાલો ભાઈ તો છે ને અહીંનું ભાઈ લોકેશન મને બહુ ગમી ગયું છે, કાંઈ ઘટે નહીં. જો તમે બાપુ છે અમે એક બાપુ. ચાલો ભાઈ તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. હવે આગળ અહીંથી લાઇટ હાઉસ નીકળે તો ઠીક છે, બાકી સીધા ઘરે. Sun is falling, speed in the black. Nobody driving. We're તો ભાઈ નથી કઈ લાઇટ હાઉસ તો નીકળવાનું નહોતું. હવે આપણે ઘેર જઈએ ને આજનો વ્લોગ અહીંયા સુધી એને મરી દઈએ. હવે તો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી નાખો, પેજમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ એક નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.